હંમેશની જેમ બાળકો સ્કૂલ બસમાં બેઠા હોય છે. બંટી અને ગુડ્ડી પણ પોતાના સ્ટોપ પરથી બસમાં ચઢે છે. ચિંકી, આજે ટિફિનમાં શું લાવી છે? આજે હું ઉપમા લાવી છું. વાવ, મારી મમ્મીએ આજે ઈડલી બનાવી છે. આપણે બધા શેર કરીશું ક્લાસમાં. પણ આજે હું ટિફિન લાવવાનું ભૂલી ગયો. જલ્દીમાં ઘરે જઈશ તો મમ્મી મને વળશે. કંઈ નહીં બંટી, આપણે બધા શેર કરીને ખાઈશું. કેન્ટીનમાંથી સેન્ડવિચ પણ લઈશું. આજે પપ્પાએ મને પોકેટ મની આપી છે. થેન્ક યુ યાર, માય બેસ્ટ ફ્રેન્ડ. યસ. ત્યાં જ સ્કૂલ આવે છે. બધા બાળકો એક એક કરીને પોતાના ક્લાસરૂમમાં જતા રહે છે. સરસ્વતી માતાની પ્રેયર પછી પ્રિન્સિપલ મેડમ આવે છે અને એનાઉન્સમેન્ટ કરે છે. ગુડ મોર્નિંગ બાળકો. ગુડ મોર્નિંગ મેમ. આશા કરું છું કે તમે બધા હેલ્ધી અને હેપી હશો. આવતા મહિનાની 10મી તારીખે આપણી શાળામાં માસિક પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે. તો તમે બધાએ તમારા માતા પિતાને લઈને આવવાનું છે. ઓકે મેમ. ઓલ ક્લિયર? કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો તે પોતાના ક્લાસ ટીચરને પૂછી લેજો. એકદમ ક્લિયર છે મેમ. ઓકે, નાઉ ગો ટુ યોર ક્લાસીસ. બધા બાળકો પોતપોતાના ક્લાસમાં જતા રહે છે અને ટીચર ક્લાસ લેવાનું શરૂ કરે છે. ગુડ મોર્નિંગ બાળકો. પોતાની મેથ્સની બુક નીકાળો. અને આમ બાકી બધા ટીચર પણ આવી જાય છે. બધા ક્લાસ પતી જાય છે અને બાળકો પોતપોતાના ઘરે જાય છે. કેવો રહ્યો આજનો દિવસ બેટા? એકદમ સરસ મમ્મી. મમ્મી, અમારી સ્કૂલમાં 10 તારીખે પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે. તમારે બંને આવવાનું છે. સારું, અમે આવીશું. અને અંતે 10 તારીખ આવે છે. ચિંકી અને ગટ્ટુ સ્કૂલે જવા તૈયાર થાય છે. મમ્મી, અમારી બસ આવવાની છે. અમે જતા રહીશું, પણ યાદ રાખજો, રિસેસ પછી પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે. ભૂલ્યા વગર આવી જજો. હા મમ્મી, અને તમે પેલો રેડ કલરનો કુર્તો પહેરજો. ઓકે બેટા, હવે તમે બહાર ઊભા રહી જાઓ. તમારી બસ આવતી જ હશે. થોડી વારમાં બસ આવે છે અને બંને બાળકો બસમાં ચઢી જાય છે. મમ્મી પપ્પા તૈયાર થઈને સ્કૂલે પહોંચી જાય છે, જ્યાં બધા ક્લાસના બાળકો પોતપોતાના ક્લાસમાં જતા હોય છે. એક્સક્યુઝ મી, ક્લાસ 2ની પેરેન્ટ્સ ટીચર મીટિંગ ક્યાં થઈ રહી છે? સેકન્ડ ફ્લોર પર, રૂમ નંબર 208માં થાય છે. તમે ત્યાં પહોંચી જાઓ. બીજા બધા બાળકો પણ પોતાના ક્લાસમાં જાય છે અને બીજા પેરેન્ટ્સ પણ આવેલા હોય છે. ગટ્ટુ ચિંકીના મમ્મી પપ્પા પણ રૂમ નંબર 208માં પહોંચે છે. ઇઝ ધીસ ક્લાસ સેકન્ડ? યસ. આપ તો ગટ્ટુ ચિંકીના મમ્મી પપ્પા છો ને? હા. આવી જાઓ અંદર. મીટિંગ થોડી વારમાં જ શરૂ થવાની છે. બંને અંદર આવીને બેસી જાય છે. ગટ્ટુ અને ચિંકી પણ એકદમ ફર્સ્ટ બેન્ચ પર બેઠા હોય છે. બીજી લાઈનમાં બંટી અને ત્રીજી લાઈનમાં ગુડ્ડી બેઠી હોય છે. ગુડ મોર્નિંગ ટુ ઓલ પેરેન્ટ્સ. ગુડ મોર્નિંગ મેમ. આજે આપણી પેરેન્ટ્સ મીટિંગ રાખી છે કારણ કે હવે બધાની હાફ યરલી એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે અને પછી સ્કૂલમાં વિન્ટર વેકેશન પડવાનું છે. તેથી જ ગ્રોથ અને માર્ક્સ ઉપર વાતચીત કરી લઈએ, કારણ કે હાફ યરલી એક્ઝામ પછી પણ પ્રોગ્રેસ માટે અડધું વર્ષ બાકી હોય છે. બધા પેરેન્ટ્સ અને બાળકો ધ્યાનથી ટીચરની વાત સાંભળે છે. તો હવે રજિસ્ટરના નંબર પ્રમાણે હું એક એક કરીને બધાને બોલાવીશ. ઓકે મેમ. આલ્ફાબેટ મુજબ સૌથી પહેલા આભાનું નામ આવે છે અને ટીચર તેને માર્કશીટ આપી દે છે. આભા, તારા 72% આવ્યા છે. અરે પણ આ તો બહુ ઓછા છે. હા, તેના મેથ્સમાં માર્ક્સ બહુ ઓછા છે કારણ કે તે ક્લાસમાં ઓછું ધ્યાન આપે છે અને પ્રશ્નોનું રિવિઝન નથી કરતી. મેથ્સ કાચું હોવાના કારણે તેના પર્સન્ટેજ ખૂબ ઓછા આવ્યા છે. પણ મેમ, હું તો બહુ જ બધું ભણું છું. હા આભા સોશિયલ સાયન્સમાં ખૂબ સારી છે. તમે એક કામ કરજો, થોડાક વર્ષો સુધી તેને બધા જ સબ્જેક્ટ એક્સપ્લોર કરવા દેજો. ત્યારબાદ તે જેમાં સારી હોય તે જ સબ્જેક્ટ લેવડાવજો. ત્યાં ગટ્ટુના મમ્મી અને પપ્પા આ જોઈને ખુશ થતા હોય છે. હું બહુ ખુશ છું. આપણા બાળકો સારી સ્કૂલમાં ભણી રહ્યા છે. અહીં ખાલી પુસ્તકીય જ્ઞાન નથી, પણ ઘણી બધી વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. હા, સૌથી ખાસ વાત એ છે કે ટીચર્સ કેટલા સરસ છે, કેટલું ધ્યાન રાખે છે બાળકોનું. તેમને તે પણ ખબર છે કે કયું બાળક કયા કાર્યમાં આગળ છે. ત્યાં જ અવાજ આવે છે ચિંકી. ચિંકી આગળ આવે છે અને તેના મમ્મી પપ્પા પણ આગળ ચેર પર જઈને બેસે છે. અરે, હું ગટ્ટુને પણ બોલાવી લઉં છું. બંને ટ્વિન્સ છે, એક સાથે જ તેમના રિપોર્ટ જોઈએ. ગટ્ટુ, અહીં આવ બેટા. તું પણ આવી જા. તમારા બંને બાળકો ખૂબ જ હોશિયાર છે. માત્ર અંતર એટલું જ છે કે ગટ્ટુ મેથ્સ અને સાયન્સમાં ખૂબ જ સરસ છે અને ચિંકી લેંગ્વેજમાં. વાવ! બીજું?
ગટ્ટુ સ્પોર્ટ્સ ટીમમાં સારું રમી લે છે, પણ ચિંકી હમણાંથી થોડીક વીક થઈ ગઈ છે. તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ. તે વચ્ચે થોડી વીક થઈ ગઈ હતી, તેથી ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ. ગટ્ટુ અને ચિંકી પાસે ઊભા ઊભા આ સાંભળે છે. ત્યાં જ મેડમ ચિંકીને કહે છે, અરે ચિંતાની કોઈ જ વાત નથી. બધા જ બધી પ્રવૃત્તિઓમાં સારા ન હોય. જો ગટ્ટુ સ્પોર્ટ્સમાં સારો છે તો ચિંકી પણ કલ્ચરલ પ્રોગ્રામમાં ખૂબ જ સારી રીતે પાર્ટિસિપેટ કરે છે. તે સેકન્ડ પણ આવી હતી એક કલ્ચરલ વીકમાં, હેને ચિંકી? થેન્ક યુ. મારી દીકરી તો છે જ સૌથી બેસ્ટ. મમ્મી અને મેડમ ભાવુક થઈને એકબીજા તરફ જોતા જ હોય છે. ત્યાં ગટ્ટુ દોડીને મમ્મીને ભેટી પડે છે. અરે શું થયું બેટા? ડોન્ટ વરી. બસ આ જ કહેતી હતી હું. બસ તમે તેટલું જ ધ્યાન રાખજો કે તેમનો ઇન્ટરેસ્ટ જેમાં પણ હોય તેમાં તેમની ગ્રોથ થાય. મારું તે જ માનવું છે કે બાળકોની સંપૂર્ણ ગ્રોથ થવી જોઈએ. માર્ક્સથી જ બધું નથી થતું. તમે ઠીક કહો છો. અમે અમારા તરફથી બેસ્ટ કરીશું. મને તમારા બંને ઉપર પૂરો વિશ્વાસ છે. એક સ્કૂલ તરીકે અમે પણ તેમનું ધ્યાન રાખીશું. બંને ગટ્ટુ અને ચિંકીનો હાથ પકડીને બહાર આવી જાય છે.